પ્રકરણ 6 કામારપુકુરના ઘરમાં નિવાસ. લગ્ન પછી શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વર જઈને કાલી માતાની સેવામાં રત બન્યા. શારદા દેવી સાસુના સંતોષ માટે પિયરથી સાસરે અને સાસરેથી પિયર એમ જતા આવતા. હવે યુવાવસ્થામાં પ્રવેશીને શારદા મટીને તેઓ શારદા દેવી બન્યા. કામારપુકુરથી સમાચાર આવ્યા કે શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વરથી આવ્યા છે અને ચંદ્રામણી દેવીએ શારદા દેવીને તેડાવ્યા એટલે તેઓ કામારપુકુર ગયા. ત્યાં જોયું તો શ્રી રામકૃષ્ણની સાથે ભગવા વસ્ત્રધારી ભૈરવી બ્રાહ્મણી આવેલી. તે શ્રી રામકૃષ્ણની તાંત્રિક સાધનાઓની ગુરુ હતી અને મગજની ગરમ હતી. એટલે શારદા દેવીએ એકને બદલે બે સાસુઓને સાચવવાના હતા. શારદા દેવી કહેતા કે મને ભૈરવીની બીક લાગતી. ભૈરવી પોતે કેટલીક વાર રસોઈ કરતી અને તેમાં મરચું છૂટથી વાપરતી. ઘરના અને બીજા બૈરાઓને તેની રસોઈ પસંદ ન પડતી એટલે મોઢામોઢ સંભળાવતા. ભૈરવી મને પૂછતી, વહુમાં શાક કેવું થયું છે? હું ડરીને કહેતી, મજાનું થયું છે. એથી ભૈરવી રાજી રહેતી. પણ પેલું તીખું શાક મારે ખાઈ જવું પડતું અને એ ખાતા ખાતા મારી આંખ અને નાકમાંથી નીકળતું પાણી મારી સાડીના છેડાથી હું લૂછતી જતી. સમજણા થયા પછી પતિ સાથે આ મિલન અને વસવાટ પહેલો વહેલો જ હતો. તે પહેલાં જયરામ વાટીમાં ગામડાની મર્યાદામાં રહીને રસોઈ તથા ઘરકામ શીખ્યા તથા ભજનિક માગણ લોકો પાસેથી ભજનો ગાતા શીખ્યા હતા. શ્રી રામકૃષ્ણ કામારપુકુર આવ્યા. ઘર સંસારના શિક્ષણની શરૂઆત થઈ. શ્રી રામકૃષ્ણને ખબર હતી કે પોતાની પત્ની નાની અને અણસમજુ છે એટલે વ્યવહાર વિશે સમજાવીને કુશળ બનાવવા લાગ્યા. સાંજ પડે દીવાની વાટ કાતરવી, સળગેલી દિવાસળી સાવ ખલાસ ન થઈ હોય તો ખાલી બાકસમાં એકઠી કરવી કે જેથી ફરી ઉપયોગમાં આવે. કચરો કાઢીને સાવરણી જ્યાં ત્યાં ન ફેંકતા તેને સ્થાને મૂકવી. શાક સુધારીને છાલ છોતરા વગેરે ફેંકી ન દેતા ગાયને નાખવા જેવી ઘરગથ્થુ બાબતો વિશે શ્રી રામકૃષ્ણ કેળવતા. વળી ઘરના માણસોના સ્વભાવ જાણીને કોની સાથે કેમ વર્તવું, પાડોશના તથા બહારના માણસ સાથે કયા પ્રકારે વાતચીત કરવી, પરિચય કેળવવો તથા વ્યવહાર રાખવો, કંજુસાઈ કે ઉડાઉપણામાંથી બચવા જ્યાં જેટલી વસ્તુ કે પૈસાની જરૂર હોય તેટલાનો જ ઉપયોગ કરવો, બહાર જતી વખતે ઘરને તાળું મારીને બરાબર દેવું છે કે નહીં તેની ખાતરી કરવી, કોઈને ઘેર બેસવા અને દેવ દર્શને જતી વખતે ખાલી ખિસ્સે ન જવું, પાત્ર અપાત્રનો વિચાર કરવો, ગજા પ્રમાણે સત્કાર કરવો, સાધુ બાવાઓના સ્થાનોમાં એકલા અને વધારે વાર ન જવું જેવી વ્યવહારુ સૂચનાઓ આપતા. દેવ પૂજનના વિધિ, જપના ક્રમ, સંખ્યા, બીજ, ધ્યાનના પ્રકારો, ઈશ્વરીય તત્વ અને આધ્યાત્મિક અનુભવ સુધીના વિષયોની સમજણ શ્રી રામકૃષ્ણ ખંત અને ધીરજપૂર્વક શારદા દેવીને આપવા લાગ્યા. એ વખતે તો 7 માસના સહવાસનો લાભ મળ્યો. એટલા થોડા સમયમાં પણ સ્વામીના પ્રેમ અને તેમની મહત્તાની ઘણી ઊંડી છાપ શારદા દેવીના અંતરમાં અંકિત થઈ ગઈ. એ સમયને યાદ કરીને પછીથી કહેતા, એ વખતથી અંતરમાં જાણે કે આનંદનો એક કુંભ ભરીને મૂક્યો ન હોય તેમ હું સદાય ઉલ્લાસમાં રહેતી. આજુબાજુના કજિયા, કુટુંબીઓના વાંકા વેણ, ઘરકામનો પરિશ્રમ, લોકોની નિંદા વગેરે મને જરાય દુઃખ દઈ શકતા નહીં. એ રીતે 7 મહિના કામારપુકુરમાં ગૃહવાસ કરીને શ્રી રામકૃષ્ણ પાછા દક્ષિણેશ્વર ગયા અને શારદા દેવી પિતાને ઘેર જયરામ વાટી પાછા આવ્યા.